માટે થોડુંક ઘણા પ્રોબ્લેમથી ખેતી કરવામાં આવવું પડ્યું. ખેતીમાં તો પહેલેથી રસ હતો. મારે દાંતિયાનો હું ખેડૂત છું અને આ વર્ષે મારે 108 વીઘાનું વાવેતર છે. એમાંથી સમજો ને 10 વીઘાનું મેં ડ્રીપ ઇરિગેશનથી નથી, ફ્લડ ઇરિગેશન છે, બધું ડ્રીપ ઇરિગેશન છે. ગયા વર્ષે સાહેબો બધા આવ્યા હતા, વલસાડથી પીડી લાઈટના સાહેબો બધા ડુંગળીનું વાવેતર કર્યું હતું આપણે ઇઝરાયલ હતું. એમાં બિયારણમાં અમે થોડુંક નબળું બિયારણ હતું, બાકી ઉત્પાદન બહુ સરસ મળે એવું છે. આ વખતે અમે બિયારણ મંગાવ્યું છે અને બહુ સરસ ઉત્પાદન ડુંગળીમાં મળે અને મશીનરી બધી એવી હતી કે ઓટોમેટિક બધું નીકળી જાય, બહાર નીકળી જાય, કટિંગ લણાઈ જાય, બહાર નીકળી જાય, એવી બધી મશીનરી વિડીયો ને એવું બધું મોકલેલું હતું સાહેબને પીડી લાઈટમાં બરોબર. અને આ વખતે ગયા વર્ષે પંકજભાઈ ગાંગાણીની વિઝિટમાં આવ્યા હતા. મારે કેરની રૂમ હતી સારી 55+ મતલબ વજન હતો ભાઈ કહે ને 55 કિલો. નાળિયેરી જોઈ લો ને સાહેબો, મારે સરદારના રોપાવે BSF નાળિયેરી. અમે બે ભાઈ, મારે ભાઈ હિંમત આપે વધારે મને. ગયા વર્ષથી મેં ઓર્ગેનિક કર્યું છે આપણે ગરીબાઈ મારે હતી 2 વીઘા. એમાં બહુ સરસ ઉત્પાદન, કલર, લાઇટ. જોકે ભાઈની જેમ જીવામૃત ને બીજામૃતનું નથી બનાવી શકતો, પોગી નથી શકતો, પણ બહુ સરસ ઉત્પાદન મેં લીધું હતું. આ વર્ષે એવો મેં ધ્યેય કર્યો હતો કે મારે ઓર્ગેનિક કરવું છે. અને મેં ગયા વર્ષે ટમેટામાં બહુ પેસ્ટિસાઇડનો ઉપયોગ કર્યો ને અંદરથી મને એમ થઈ ગયું આપણે નથી ખાતા તો બીજાને હું કામ, મારી ઘરે હું નથી ખવડાવતો. ટમેટા મારે 12.5 વીઘાના હતા અને મેં 24 લાખ રૂપિયાનું ઉત્પાદન કર્યું. મેં ગઈ દાંતિયા મિટિંગમાં મેં કીધું હતું કે ભાઈ એટલું ઉત્પાદન લે, પણ વિશ્વાસ નહોતો કોઈ. હું ખેતી કરવા આવ્યો એટલે ગામવાળા મને એમ કહેતા કે ભાઈ આ પુરાણા ભાઈનો છોકરો જમીન વેચવા આવ્યો છે કે ખેતી કરવા આવ્યો છે. પણ ગયા વર્ષે મેં બધાને બતાવી દીધું હતું ખેતીમાંથી. સુરતથી હું આવ્યો છું, મને કોઈ અનુભવ નથી. જોકે હીરાભાઈની લોકોને બહુ મને સપોર્ટ કર્યો, વિપુલભાઈ પીડી લાઇટ સંસ્થા એક હતા. પણ ગયા વર્ષે મારે ભાગીદારનો ભાગ 24,75,000 રૂપિયાનો ગયો ગયા વર્ષે ભાગીદાર. અને આ વર્ષે મેં કારેલી, તુરિયા અને ભીંડો 3 વસ્તુ મેં ઓર્ગેનિક કરી છે. એમાંથી હું કારેલીમાં સક્સેસફુલ, એટલે રોજના મારે અત્યારે 4.5 વીઘાના કારેલા છે, રોજના 32 મને ઉતારું છું. અને હજી પ્રોડક્શન વધે છે સારું, અને 50 રૂપિયા ભાવથી વેચું. જોકે પંકજભાઈને મેં વચ્ચે ફોન કર્યો હતો, મેં કીધું આ પંકજભાઈ ઓર્ગેનિક તો કર્યું છે પણ સેલિંગ લાઈન મારી અહીંના લોકલ માર્કેટમાં જાય. મને કંઈ ધીમે ધીમે થાય ને તમે થોડુંક કંઈક વિડીયા બનાવી નાખો તો બધું થાય. એટલે ખરેખર આ વસ્તુમાં બધા ગ્રુપ વાળે જોડાવીએ છીએ તો આપણને મજા આવે છે. અને ખેતીમાં ભાઈ કીધું એમ, જોકે ગામમાં બેવાવાળા બહુ બધા છે, ખેતી કોઈને કરવી જ નથી, કરે ને તો કરોડો રૂપિયાનું ઉત્પાદન. ગયા વર્ષ તો મારો 1 કરોડનો ટાર્ગેટ, આ 2 કરોડનો ટાર્ગેટ લઈને બેઠો છું. આ વર્ષે 2 કરોડ રૂપિયા ઉત્પાદન. અને જોકે પેસ્ટિસાઇડ ઉપર તો બહુ મને નફરત છે, પણ શું કરું હજી